આવો આપણે આવનાર નવા વર્ષને સાથે એક અપોઇન્ટમેન્ટ લઈ લઈએ. જીવનને નવેસરથી અફલાતૂન લવ અફેર માટે પ્રપોઝ કરીએ. ફરી વખત બારી બારણાઓ ખોલી અને જીવનની બધી શક્યતાઓ અને સંભાવનાઓને હેલો કહીને આવકારીએ. અને હા, જીવનને 365 પાનાની નવી નક્કોર નોટબુક આપવા માટે થેન્ક્સ કહીએ, ડિયર જિંદગી કહીએ અને ગળે લગાડીએ. ગત વર્ષની સ્મૃતિઓનું ઓવરલોડ છે ક્યાંક, તેથી ઊંઘ ઉડાડી દે તેવી, ઊંઘવા ન દે તેવી અને ઉઠવા ન દે તેવી દરેક પળો અને દ્રશ્યોને ડિલીટ કરીએ. ગુલઝાર સાહેબ કહે છે, જિંદગી આસાન નહીં હોતી, ઉસે આસાન બનાના પડતા है, कुछ अंदाज से और कुछ नज़रअंदाज से. આ વર્ષે પ્રેમ, દોસ્તી, યારી ઈચ્છવી નથી અને માંગવી પણ નથી, આપવી અને વહેંચવી છે. તેની રાહ નથી જોવી, પણ બસ ત્યાં પહોંચી જવું છે. આ વર્ષે જીવવાનું અને ન્યોછાવર થવાનું, છલકવાનું અને ખાલીખમ થવાનું એક કારણ શોધવું છે. આ વર્ષે ક્યાં જાય છે, ક્યાં જવું છે, હું આવું તેવા સવાલ વિના સાથે ચાલી નીકળે અને સાથે ચાલવા માંડે તેવું એક નામ શોધવું છે. આ વર્ષે જગત નહીં, જીવનને ઓળખવું છે. સંબંધોની ગાંઠોને કાપવી નથી, ખોલવી છે. ક્યારેક ખૂબ દૂર જઈને જોવું પડે છે કે આપણી નજીક કોણ છે. આવી નિકટતા અને નજીકના સંબંધોને થોડીક નવી હવા ભરીને ગળે લગાડવા છે. મારા અને તમારા સૌના અજબ સપનો છે, ગજબની પ્રાર્થનાઓ છે. આ વર્ષે પણ જીવનની દરેક પર ટ્રેન્ડિંગ બને, આપણા બધાનો સંવાદ વાયરલ બને, દ્રશ્ય ઇન્સ્ટાગ્રામની પોસ્ટ બને, ઘટનાઓ હેશટેગ બને, મૈત્રી ફની રીલ બની જાય અને આખું વર્ષ ઓનલાઈન કે ઓફલાઈન વાયરસ ન આવે. 365 દિવસ વર્થ પોસ્ટિંગ જેવા જીવાય. કાફેનો દરેક કપ ફન, ફેન્ટસી અને ફ્રેન્ડશિપથી છલોછલ હોય એવું સૌનું વર્ષ આપણા સૌનું જાય. નવા વર્ષની અનેકોનેક શુભકામનાઓ. આવો આપણું અને આપણા આજુબાજુના જીવનમાં ફરક પડે એવું કશુંક જીવીએ.